સાહેબ ચેપ્ટર નંબર 1 થી 5 ની અમે આ સિરીઝ જોઈ પ્રકરણ વાઇઝ સાહેબ અમને ખૂબ જ લાભકાર થઈ છે સાહેબ, અમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. યુનિટ ટેસ્ટ ની અંદર સાહેબ અમને સારા એવા ગુણ પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો એને ધ્યાનમાં લઈને જ આપણે આ સિરીઝ આ ચેપ્ટર ની મુકેલ છે. અને યસ વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકાની અંદર આ વિષયમાં લખી રાખજો. મેં તમને જે કીધું હતું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5 તમે વ્યવસ્થિત કરી લીધા તો યસ તમારો જે ટાર્ગેટ આ ચેપ્ટર વાઇઝ માર્ક્સ લેવાનો છે એ તો અવશ્ય હું તમને મેળવીને તમારા હાથમાં આપવાનો છું. હા, હું ફિઝિકલી કદાચ નહીં હોય એવું બની શકે, પણ તમે ચોક્કસ તમારો ટાર્ગેટ નક્કી કર્યો હશે ને મુજબ તૈયારી કરી હશે ને તમને ખ્યાલ છે એનાથી સારા એવા ગુણ પ્રાપ્ત તમને થયા હશે. પણ કન્સિસ્ટન્સી તમને રાખવી પડશે. અને યસ દરેક ચેપ્ટરમાં જે રિમાઇન્ડર આપું છું વિદ્યાર્થી મિત્રો એમાં ચેપ્ટરમાં પણ રિમાઇન્ડર હું આપીને રહીશ, કારણ કે મને પૂરી ખાતરી છે કે વારંવાર અમુક વસ્તુ હું રિવાઇઝ કરાવીશ ટોપિકની જેમ આ તો તમને ઘણી બધી સાબિત થશે. કેમ તૈયારી કરવાની છે દરેક ચેપ્ટરની યસ એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો એક તમારા માટે પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા તમે લીધી તમને વિદ્યાર્થી મિત્રો યસ કેટલો પરિણામ પ્રાપ્ત થાય છે એ હું કહીશ એનાથી વધારે તમે અનુભવશો, તમને ખબર છે બરાબર. એટલે આમ તૈયારી કરવાની છે, બાકી હોય તો બધું જોઈ લેજો બરાબર. આ હજી પણ યાદ અપાવીશ, કારણ કે જે આ વિદ્યાર્થી મહેનત કરે છે ને વિદ્યાર્થી મિત્રો એ એકવાર તમે જો કે મહેનત કરી છે. કારણ કે આપણે એમ કહીએ ને કે જે વ્યક્તિએ જે અનુભવ કર્યો હોય ને કોઈ પણ પ્રોબ્લેમ્સ ને વિદ્યાર્થી મિત્રો તમે ફેસ કરી હશે ને અને તમે બીજા કોઈના મોઢે સાંભળશો અને પછી તમે એનો ઉપયોગ કરશો ને તમે ધ્યાન રાખશો ને તો તમને ફરક પડશે. અત્યારે હું તમને એમ જ કહું કે આંખ બંધ કરીને તમે પાટા ઉપર ચાલ્યા જશો ને વિદ્યાર્થી મિત્રો તો ગમે તેવી ટ્રેન્ડ નહીં હોય તો પણ તમે અથડાશો કોઈ પણ વસ્તુ સાથે. પણ વિદ્યાર્થી મિત્રો એ પાટા ઉપર તમે કોઈ પણ જગ્યાએ માર્ગદર્શન મેળવ્યા બાદ તમે જતા હશો ને તમને ખબર છે સામેથી ટ્રેન આવતી હશે ને ગમે એવી સ્પીડમાં તમે એનાથી બચી શકશો. સમજી ગયા ને? આજે હું સ્ટોરી કહું છું એના ઉપર તમે સમજી ગયા છો કે ગમે તેવી પરિસ્થિતિની અંદર તમને સામનો કરવો હશે તો આ વિડીયો કામ આવશે. એક વિષય નહીં દરેક વિષયમાં કામ આવશે, એટલે જ મેં બનાવ્યું છે બરાબર. એટલે ખાસ આ વસ્તુ બાકી હોય તો એકવાર જોઈ લેજો, કારણ કે વિદ્યાર્થીને બોર્ડની અંદર 100 માંથી 100 ગુણ પ્રાપ્ત થયા છે. એક છે બુદ્ધપટી પલક જે તમે અત્યારે જોઈ આગળ, અને બીજી છે વોરા હાર્વી બરાબર, એને પણ 100 માંથી 100 ગુણ આવ્યા છે. અને આ વર્ષની અંદર યસ કદાચ તમને એ રિઝલ્ટ યુનિટ વાઇઝ તમને જોવા મળશે. આ વર્ષે પણ સારા એવા વિદ્યાર્થીઓને સારા એવા ગુણ આવવાના છે બરાબર, જે તમારા સમક્ષ રજૂ કરવાનો છું. યસ પ્લાનિંગમાં વિદ્યાર્થી મિત્રો કંઈક આવી રીતે કરવાનું છે. આ ચેપ્ટર ને વિદ્યાર્થી મિત્રો ગમે તેટલો સમય લાગે, મારો શબ્દ યાદ રાખજો, શરૂઆતમાં કહી દઉં છું, આ ચેપ્ટરની ગમે તેટલો સમય લાગે વિદ્યાર્થી મિત્રો આપણને અવશ્ય વ્યવસ્થિત કરવાનું છે. આ ચેપ્ટરની પ્લેલિસ્ટની અંદર જેટલા પણ વિડીયો દેખાય છે સાહેબ હું દરેક વિડીયો વ્યવસ્થિત જોઈને પરીક્ષા દેવા જઈશ. આ એક પ્રતિજ્ઞા તમે લઈ લો. પછી તમે જો આ ચેપ્ટરમાં તમને ક્યાં પહોંચાડો છો બરાબર. આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સાહેબ આ ફરી પાછો ક્વેશ્ચન, હા વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું શરૂઆતમાં અને ફરી પાછું કહી દઉં આગળના ચેપ્ટરની સિરીઝમાં કીધું હતું પ્રક્રિયા, આકૃતિ, તફાવત, પૂર્ણ સ્વરૂપ અને આંકડાકીય માહિતી નહીં મૂકે પીછું. અને એકમ કસોટીની તૈયારી કરતા હશો અથવા પ્રથમ કસોટી વખતે તમે સ્ટ્રેટેજી બનાવો છો આના પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કેટલા સાબિત થવાના છે, આના કારણે તમને હકારાત્મક પરિણામો બરાબર. તો એ સૌથી પહેલા પ્રક્રિયા એટેની હાવ કરવાની છે. પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો યસ એક મુદ્દો આવે છે કસોટીઓ. હવે અત્યારે તમને સમજાવવાનું નથી બરાબર. આ કસોટીઓ મેં તમને જે કીધી છે ને વિદ્યાર્થી મિત્રો એ અવશ્ય વ્યવસ્થિત કરવાની છે. બીજી બાબત પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થી મિત્રો આ બે ક્વેશ્ચન એટ એની હાઉ ગમે તેટલી વખત હું તમને એમ કહી શકું છું એક જ વખત તમે વિડીયો જોયો છે ગેરંટી સાથે તમને ખબર પડી જશે કે એક વખત વિડીયો જોયા બાદ તમને કોન્સેપ્ટ પરીક્ષાના માહોલ સુધી તમે ભૂલવાની ગણતરી કરીને ગયા છો તમને એમ જ લાગે સાહેબ આ તો તમારો શબ્દને યાદ આવી ગયો, તમે આ રમૂજમાં આ કઈક વસ્તુ કીધી હતી સાહેબ અમારા મગજની અંદર છપાઈ ગઈ છે ને પરીક્ષાની અંદર સાહેબ અમને 1 ગુણ 2 ગુણ 3 ગુણ 5 ગુણ પૂરા આવી ગયા સાહેબ. બસ વિદ્યાર્થી મિત્રો તમે આ લાભ લ્યો બરાબર. ઓકે યસ હવે તફાવત આ ચેપ્ટર થી શરૂઆત થાય છે. તમને કહી દઉં ચેપ્ટર નંબર 1 પછી ચેપ્ટર નંબર વિદ્યાર્થી મિત્રો યસ તો કે 5 ચેપ્ટર નંબર 4 માં આપેલી છે અમુક સાહિત્યની અંદર તમે જોવો તો જોઈ શકો છો. અહીંયાથી તફાવત શરૂ થાય છે. તફાવતની સિરીઝ અને આકૃતિની સિરીઝના મેં 2 વિડીયો મૂક્યા છે. એબી સિરીઝ તો તમે વિડીયો જોયા હશે અગાઉ એવું માનીને ચાલુ છું. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પણ યુનિટ વાઇઝ તમને આ કામ આવી શકે છે. એબી સિરીઝ દરેક વિષયની બરાબર અવશ્ય જોઈ લેજો. પછી મહત્વ વિદ્યાર્થી મિત્રો તાલીમનો, અને તાલીમના મહત્વની સાથે સાથે ક્વેશ્ચન છે મેં મૂકી દીધેલ છે અવશ્ય સેક્શન બી નો લાભ લેજો આ ચેપ્ટરનો. યસ કર્મચારી વ્યવસ્થા પછી મુદ્દો લ્યો
એનામાં લક્ષણ છે ને એના પછી લો મતલબ બરાબર. અને સૌથી છેલ્લા ચેપ્ટર ની અંદર વિકાસ મુદ્દો લ્યો. હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે આ મુદ્દો યસ તમે સમજી ગયા ને એક વખત બસ સમજી જાવ, એટલામાં સમજી જાવ. હું આગળ વાક્યનો પ્રયોગ નથી કરવાનો, પણ જેને આગળ વિડીયો જોયા હશે એને ખ્યાલ છે બરાબર. ઓકે, તો આમ કંઈક કરવાનું છે. ઓપોર્ચ્યુનિટીઝ આ સૌથી પહેલી દેખાય જ છે યસ. અને ઘણા બધા વખત તમને કીધું કે આ ચેપ્ટર માંથી આ ક્વેશ્ચન પણ 5 માર્કમાં આવ્યા છે. તમે કહેશો સાહેબ આટલા ઈઝી ક્વેશ્ચન, પેપર ઈઝી હોય છે, આપણને તૈયારી દરેક ક્વેશ્ચન ની કરવાની છે બરાબર, ધ્યાન રાખજો યસ. આ કંઈક આવી રીતે આપણે તૈયારી કરવાની છે. આ યસ મને પૂરી ખાતરી છે કે તમે આ બધા સોશિયલ મીડિયાના માધ્યમો સાથે અવશ્ય જોડાઈ ગયા હશો. બસ બાકી તમને આ બધી વસ્તુ દેખાય જ છે. આ તો માત્ર ટ્રેલર છે, મેં તમને પહેલા જ કીધું, હજી તો પિક્ચર બાકી છે બરાબર. માત્ર એક વિષય નહીં, વાણિજ્ય વ્યવસ્થાપન સંચાલન, અર્થશાસ્ત્ર અને યસ વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે એસપીસીસી વિષય અને 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 પ્રેક્ટિકલ વિષય કયો સમયને ધ્યાનમાં લઈ તમે પોતે ખબર પડી જશે. હું પૂરી એવી ટ્રાય કરું છું કે પરીક્ષા પહેલા વિદ્યાર્થી મિત્રો મારા પૂરા એવો પ્રયત્ન હશે કે તમને એ વિષયના પણ કામના વિડીયો કોન્સેપ્ચ્યુઅલ બેસ્ટ તમને જોવા મળશે આપણી ચેનલની અંદર. અવશ્ય જોડાઈ જજો બરાબર. ઓકે યસ, હવે આ બધા વસ્તુમાં તમે જોડાઈ જજો. કાંઈ પણ પ્રશ્ન તમે અહીંયાથી મેળવી શકો છો. મટીરિયલ અહીંયા જોવા મળશે. કદાચ તમે વિડીયો જોતા હો તમને આ ચેનલની અંદર જે લિંક છે એક્સપાયર થઈ ગઈ હોય, તમે અહીંયા મારા સાથે કનેક્ટ થઈ બિંદાસથી પૂછી શકો છો. હું તમને પર્સનલી એડ કરી દઈશ, કારણ કે અમુક પ્રાઇવેસીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો હું અમુક સમયગાળા બાદ અમુક કન્ટેન્ટને હું લોક કરી દઈશ. સોરી ફોર ધેટ, કારણ કે આપણી ચેનલની અંદર એવા વિદ્યાર્થીઓ મને જોઈએ છે કે જેને ખરેખર ભણવું છે. સમજી ગયા ને તમે? બસ તો આવી રીતે તૈયારી કરજો અને મને પૂરી આશા છે કે તમે આ રીતે તૈયારી કરશો. તમને આજુબાજુ દરેક પ્લેલિસ્ટના વિડીયો જોવા મળી રહ્યા છે આ વિડીયો બાદ, તો અવશ્ય તમે એનો લાભ લેજો વિદ્યાર્થીઓ. તમારા મિત્ર વર્તુળની ઘણા બધા વિદ્યાર્થીઓ રહેલા જે લોકો ગભરામણ અનુભવતા હોય એ લોકોને અવશ્ય ચેનલ પહોંચાડો. એ લોકો તમે આવીને એમ કહેશે કે વારે વાહ ત્યાં મને સમય ઉપર ચેનલ મૂકી મને ઘણી કામ આવી છે. પણ પરીક્ષાના એક દિવસ અગાઉ ન મૂકજો, કદાચ મૂકશો તો એને કામ તો આવશે, પણ પછી એને અફસોસ થશે કે આ વિડીયો હજી બાકી જોઈ લીધા હોત તો એવું બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ચેપ્ટરની પ્લેલિસ્ટ જોવાનું ભૂલતા નહીં. આગળ કોઈ પણ આવા ઓરિએન્ટેશન સિરીઝ શરૂઆતમાં જોવાના બાકી રહી ગયા અવશ્ય જોઈ લેજો. આવી રીતે જ આપણે દરેક વિષયની ટોપિકની મેં સિરીઝ બનાવેલ છે, તમે યુનિટ વાઇઝ તમને જોવા મળશે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મળીએ છીએ ફરી પાછી નવી સિરીઝ સાથે. ત્યાં સુધી બાય બાય.